જાણવાના બાના નીચે ઉપયોગ બહાર રહી જાય છે. જાણવાના બાના નીચે હા સૂક્ષ્મ. આ છેલ્લી વાત મેં જે કરીને એ સૂક્ષ્મ ભૂલ છે, અતિ સૂક્ષ્મ છે, અને એનો નિષેધ કરવો બહુ કઠિન છે. એ તો કોઈ વીર્યવાન જીવ હોય ને એ નિષેધ કરી શકે કે મને દિવાલ જણાતી નથી પણ મારું જ્ઞાન જણાય છે. ગુરુદેવે આ વાત અનેક વખત કરી છે કે તને પરજ્ઞેય જણાતા નથી પણ તારું જ્ઞાન જણાય છે. એમ અનેક વખત, સેંકડો વખત વાત કરી છે, સમજી ગયા. પણ ઓલો જીવને અનાદિકાળનો વ્યવહારનો પક્ષ છે ને, આ એક વ્યવહારનો પક્ષ છે. 11મી ગાથામાં કહ્યું કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે, અને પરસ્પર ઉપદેશ પણ વ્યવહારનો આપે છે જગતના જીવો. જીનવાણીમાં પણ નિશ્ચયનું હસ્તાલમ જાણી વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. જીનવાણીમાં નિશ્ચયનું હસ્તાલમ જાણીને વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે. એ શું? કે જે જ્ઞાયક ભાવને જાણતો નથી, અનુભવમાં આવે એવું નથી, આત્માને જાણતો નથી. તો કે આત્મા કોને કેવો? જ્ઞાયક એટલે શું? કે જે પરને જાણે તે આત્મા, પરને જાણે તે જ્ઞાયક. એ વ્યવહાર દ્વારા પરમાર્થ બતાવવામાં આવ્યો તો વ્યવહારને ચોટી ગયો જીવ. તો પરને જાણે તે જ આત્મા, પરને જાણે તે જ આત્મા. એટલે એ વ્યવહારનો એને પક્ષ થઈ ગયો. એને સમજાવવું તો જ્ઞાનીને, જે જ્ઞાયકને આત્માને જાણતો નથી એને કોઈને કોઈ ભેદ દ્વારા, વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો ઈરાદો હતો. હવે એ ચોટી ગયો કે હું પરને જાણું, મારો સ્વભાવ. પરને જાણું જો તારો સ્વભાવ હોય, ચાલ ભલે તું કે છે એમ, તો એક ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, 2 ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, 4 ગતિમાં તું ઉપજો ને પરને જાણ્યું. અત્યારે તું પરને જાણી રહ્યો છે. તો પરને જાણવું જો તારો સ્વભાવ હોય તો આનંદ આવ્યો, સમ્યક દર્શન થયું. તો પછી પાછો ફરને કે પરને જાણતા જ્ઞાને ન થાય ને સુખે ન થાય. કળશટીકામાં એમ કહ્યું, પેલા મંગલાચરણમાં, કળશટીકા છે આપણું પુસ્તક, કે પરને જાણતા તને જ્ઞાન પણ નથી થતું ને સુખ પણ નથી થતું. ભાઈ રાજમલજીની ટીકા છે, એમાં પહેલા નવ સમયસારના કળશમાં એ કહ્યું કે સંસારી જીવોને પૂતગલ ધર્મ આકાશને કાળને એમાં સુખે નથી ને એમાં જ્ઞાન નથી. એને જાણનારને જ્ઞાન નથી ને એને જાણનારને સુખે નથી. આત્મામાં જ્ઞાન છે ને આત્મામાં સુખ છે. એને જાણતા જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. પહેલા કળશમાં આખા સમયસારનો સાર, જે આપણે અત્યારે ચર્ચા થઈ એનો તમને આધાર આપ્યો. પરને તો જાણે છે એ કઈ અપૂર્વ છે? એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. પરને જાણતો પ્રગટ થાય છે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન વડે ધર્મ ક્યાંથી થાય? પણ આ વિષય તો કેવળ પોતાના મંથનથી ખ્યાલ આવ્યો છે, અને બહુ ન્યાયથી એને અનુભવથી સિદ્ધ થાય એમ છે કે પરને જાણતા જાણતા આનંદકાળ ગયો. જો પરને જાણવું સ્વભાવ હોય તો આનંદ આવવો જોઈએ. તો આનંદ તો અતિન્દ્રિય આનંદ તો આવ્યો નથી. અને ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ છે. એટલે વિષયને કશાય, એટલે વિષયની પ્રવૃત્તિ ચાલુ. પરને જાણવાની અભિલાષા એ વિષય, અને પરને જાણવાની અભિલાષા થતા, ઈચ્છા થતા વિષય થયો તો વિષયની હારે કશાય જોડાઈ જાય છે. કશાય થયા વિના રહેતો નથી અજ્ઞાની જીવને. વિષય કશાય બેને જીતવા પડશે. રાગદ્વેષ મોહ અને ઇન્દ્રિય જ્ઞાન બેને જીતવું પડશે. હવે ઇન્દ્રિય જ્ઞાન ક્યારે જીતાય? કે તમે નિષેધ કરો કે હું પરને જાણતો જ નથી, ત્યારે ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જશે, ખલાસ. ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ અને આત્માને એ જાણશે, પ્રસિદ્ધ કરશે. પરનું કરવું ને પરનું જાણવું એ બે શલ્ય અનાદિકાળના છે. એમાંય પરનું કરવું તો હજી છૂટે, પર્યાયનું કરવું ઘડીકમાં ન છૂટે. પર્યાયને તો હું જ કરું છું ને, પર્યાયને હું ન કરું તો કોણ કરે? એ 320 ગાથા એને છોડાવે છે. અને પર્યાયનું
જાણવાનું 114 ગાથા છોડાવે છે પ્રવચન સારની. હમણાં અદ્વિતીય ચક્ષુ બહાર પડ્યું, 3 વ્યાખ્યાન. તમને એ નહીં મળ્યું હોય અદ્વિતીય ચક્ષુ, હમણાં જ બહાર પડ્યું. અહીંયા આપણે પુસ્તકો 8 આવ્યા છે, જોજો. કાલ ભાઈ લઈ ગયા છે, કાંઈ છે લઈ ગયા? અદ્વિતીય ચક્ષુ પતલા છે, આઈ એ લાવો, એક લાવો, ભાઈ લ્યો. આ નામ એવા ગુણ છે આ નાઓ, અદ્વિતીય ચક્ષુ નામ એવા ગુણ છે. ગુરુદેવને વ્યાખ્યાનો અક્ષર અક્ષર ટેપ ઉપરથી ઉતારેલા, કોઈનો એક અક્ષર ઘરનો નહીં. આ બધું ગુરુદેવનું છે, અક્ષર અક્ષર ટેપ ઉપરથી. બહુ બહુ ઝીણવટ. એ તો અભ્યાસી હોય ને વધારે મજા આવે. આ જે વાત કરી એ જેમાં છે. પર્યાયનું કરવું ને પર્યાયનું જાણવું, પર્યાયને જાણવાનું બંધ કર, એમાં છે. આવી જાય, કોઈ પણ ગાથા આવી જાય. આપણા વાંચનકાર છે ત્યાં વાંચે. આ ઓળખ હું નાયરોબી 20 દિવસ અમે ગયા હતા ને, અભ્યાસી હોય ને વધારે મજા આવે. હા, અને વાંચનકારે તો આ ખાસ વાંચવા જેવું. એ વાંચીને પોતાના મગજમાં ઉતારે તો બીજાને કહી શકે. વાંચન ચાલે છે નિયમિત. સારું, એક વખત વાંચો, 2 વખત, 1 વખત. અનુભવ કરવામાં ધ્યાન કરવું જોઈએ કે ધ્યાનમાં એમ છે કે ખરેખર ધ્યાન તો ચારિત્ર છે, પણ જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે પણ ધ્યાનમાં જ પ્રગટ થાય છે. હવે એ સમ્યક દર્શન પ્રગટ થાય છે એ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. હવે ધ્યાન કરવું જોઈએ એટલે કે જે પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ છે, જે ધ્યેય છે, એ ધ્યેયનું પહેલા એને નિર્ણય કરવો જોઈએ. જેનું ધ્યાન કરવું છે એનું સ્પષ્ટ જ્ઞાન એને જોઈએ, એને શ્રદ્ધાંત જોઈએ કે હું આવો જ છું, હું શુદ્ધ જ છું, હું પરિપૂર્ણ જ છું, હું નાયક જ છું. એવો એને જો નિર્ણય થઈ જાય તો નિર્ણય પછી એને વારંવાર વલણ એના પરિણામ એ તરફ જાય, જેવો નિર્ણય કર્યો છે એ તરફ જાય. એમ કરતા કોઈ સમય એવો આવે છે કે નિર્વિકલ્પ ધ્યાન સેજ થઈ જાય છે, પછી એ ધ્યાન કરવા બેસે એની છૂટ છે, સમજી ગયા? પણ ખરેખર તો એ સેજ છે. પછી એ ધ્યાન કર્યું એમ કહેવાય, ધ્યાનમાં બેઠો તો અને અનુભવ થયો એમ પણ કહેવાય. કહેવામાં કઈ વાંધો નથી, સમજી ગયા? પણ ખરેખર તો શું છે કે એ સહજ દશા છે. એ પદ્મનંદી આચાર્ય છે ને, એનું એક પુસ્તક છે, બહાર પડ્યું છે હમણાં વાંથી ગુજરાતીમાં, ભાવનગરથી. એમાં એક ગાથા છે, એમાં આચાર્ય ભગવાને એમ કહ્યું છે કે સમ્યક દર્શન એકાએક થઈ જાય છે, એવો શબ્દ છે, એકાએક. એને એક્સિડન્ટ કહેવાય, એકાએક, સમજી ગયા? એટલે પોતે તો ચિંતનો બેઠો છે, શુદ્ધાત્માનો વિચાર કર્યા કરે છે, એમાં ઉપયોગ અંદરમાં ચાલ્યો જાય. એટલે પેલા વિકલ્પ જ હોય, પેલા વિકલ્પ હોય, પછી એ વિકલ્પ જે શુદ્ધાત્માનું જોર આવે ને એના પરિણતિમાં, ત્યારે વિકલ્પ તૂટી નિર્વિકલ્પનું થાય, છૂટી જાય, સહેજ છૂટી જાય. વિકલ્પ તોડવો ન પડે, છૂટી. અને નિર્વિકલ્પ કરવું ન પડે, નિર્વિકલ્પ થઈ જાય, બસ સહજ. કેમ કે જ્યાં એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, જોર ગયું, દ્રષ્ટિનું જોર ઉપયોગી બાજુ વળ્યો તો એ થઈ જાય.
તો એમ કહેવાય કે ધ્યાનમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન પ્રગટ થયું. સમજી ગયા? એને ધ્યાનની પ્રેક્ટિસ પણ કહેવાય. ધ્યાન કરવા બેસવું એ પણ સારું છે, પણ એમાં ટૂંકામાં આ વાત એવી છે કે એમાં કર્તા બુદ્ધિનો દોષ ના આવવો જોઈએ, એમાં હઠપ્રયોગ ન થઈ જવો જોઈએ. સહજનો ધંધો છે આ હઠપ્રયોગનો ધંધો નથી. કેમ કે ઉપદેશના વાક્ય અનેક પ્રકારના હોય. ઉપદેશમાં તો એમ જ કહેવાય કે તમે આત્માનું ધ્યાન કરવા બેસો, આત્માનું ચિંતન કરો, એ તો કહેવાય તો એમ જ ને. હા, નહીં તો બીજી ભાષા શું આવે એમ. પરનું તમે ચિંતન કરો છો છોડો અને આત્માનું ચિંતન કરો, બસ. પણ એ આત્માનું ચિંતન કરો એમ કહ્યું, એમાં કર્તા બુદ્ધિ નો દોષ ના આવવો જોઈએ. સમજી? સહજ સ્થિતિ છે. એટલે આ વાતની રજૂઆત કરવામાં પણ ડેલિકેટ પોઈન્ટ છે. હા, કેવું હોય તો સંભાળીને કેવું જોઈએ. ભલે કઈ વાંધો નહીં, ધ્યાનની પ્રેક્ટિસ કરો, પણ એમાં કર્તા બુદ્ધિ ના આવવી જોઈએ, એ કઈને સંભાળવું જોઈએ. ધ્યાન કરવું છે તો ધ્યાન કરવું છે તો પર્યાયને કરવું થયું, તો કરવું તો સ્વભાવમાં નથી સ્વભાવમાં. સમજી ગયા? જ્ઞાયકનો જેવો સ્વભાવ છે એને જાણવું, જ્ઞાયક સ્વભાવ જેવો છે એને જાણવું, એને જે જાણવું એનું નામ જ ધ્યાન. એમ લખી લ્યો, લખવા જેવું છે. હે નોટ લખેલું સારું. ટૂંકા વાક્યો લખી લો તો એનો વિસ્તાર થઈ શકે, પછી યાદ આવે કે હા વયું જાય. અને આ લખેલું ઠીક. વિલજીભાઈ પ્રશ્ન કાઢ્યો, કારણ કે અત્યારે શું છે કે આખા દેશમાં ધ્યાનની શિબિરો થાય છે. ધ્યાનની શિબિરો બહુ થવા માંડી ઠેક ઠેકાણે, અને કોઈ દેખાડી શકે જ નહીં બેન. પણ આ વાત કોઈની પાસે છે નહીં. ત્યારે અમુક ભાઈઓ મને કે કાંઈ 400 માણસ ધ્યાનમાં બેસે છે, પણ મેં કહ્યું ધ્યાન કેનું કરશો તમે? શુદ્ધ આત્માનું સ્વરૂપની તો તમને ખબર નથી, તમે ક્યાં ધ્યાન લગાવશો? ધ્યેયની તો ખબર નથી. આત્મા અકર્તા છે એ વાત તો એક ગુરુદેવે જ કરી. નૈરોબી જતા પહેલા, નૈરોબી જવાના હતા એની પહેલા એમને ગુરુદેવે એવો એક મહામંત્ર મૂક્યો કે આ આત્મા છે એનો સ્વભાવ અકર્તા છે, એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. પહેલે દિવસે કહ્યું કે જૈન દર્શનની ઉત્કૃષ્ટતા છે, બીજે દિવસે કહ્યું કે આ આત્મા અકર્તા છે, એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. ટેપમાં ઉતરી ગયું છે બધું, આ ટેપમાં ઉતરી ગયું છે. એટલા માટે તમે થોડું ધ્યાન ખેંચાય, એટલા માટે આ ગુરુદેવના શબ્દો મેં કહ્યા. વેલજીભાઈને ધ્યાન ખેંચાય, કેમ કે વાંચનકાર છે ને એનું જો ધ્યાન ખેંચાય તો એ બીજાને કહી શકે મારો આશય એનું પણ હિત થાય અને બીજાનું હિત થાય. એમ કેમ કે વેલજીભાઈ જીવ કરતા બુદ્ધિથી રખડે છે. કાં તો પરપદાર્થનું કરું એમ એને પાસે છે, કાં જળ કર્મને કરું ને ભોગવું એમ લાગે છે, કાં શુભ અને અશુભ ભાવને કરું અને દુઃખને હું ભોગવું છું એમ લાગે છે, અને કાં શુદ્ધ પર્યાયને કરું અને આનંદને ભોગવું, ત્યાં એમ અટકે છે. સમજી ગયા? ક્યાંય ને ક્યાંય એને કરતાપણાની બુદ્ધિ રહી જાય છે. અકર્તા છું, હું જ્ઞાયક છું અને જ્ઞાયકનો જ્ઞાતા છું. પર્યાયનો કરતાય નહીં ને પર્યાયનો જ્ઞાતા પણ નહીં. પર્યાયનો કરતા પણ નહીં, નિશ્ચય નહીં. હો, આ વાત બધી નિશ્ચયની છે. વ્યવહારે કરતા છે, વ્યવહારે જ્ઞાતા છે, પર્યાયનો એ વિષય જુદો. પર્યાયનો કરતા પણ કહેવાય ને પર્યાયનો જ્ઞાતા પણ કહેવાય વ્યવહારે. પણ નિશ્ચય જુઓ તો આત્મા પર્યાયનો કરતા નથી ને પર્યાયનો જ્ઞાતા નથી, જ્ઞાયકનો જ્ઞાતા છે. એવું જયારે જોર આવશે
ત્યારે અનુભવ થશે. એના માટે આ પર્યાયનો જ્ઞાતા નથી એ આમાંથી કાઢ્યું. પર્યાર્થિક નહીંને આ ચક્ષુ સર્વથા બંધ કર. પર્યાર્થિક નહીંની ચક્ષુ પર્યાયને જાણવાનું બંધ કર. પર્યાયને કરવાનું તો અમે કઈ કહેતા જ નથી, પણ જાણવાનું બંધ કર. એ આમાં છે, સમજી? એ બધું આમાં છે.